ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 8 અને મારું ટિફિન પેક થઈ ગયું છે. તો ચલો આપણે હરીને નાસ્તો દઈ દઈએ અને નાસ્તો કરીને જઈ સાઈડ પર. બસ પણ હવે એમ નમ નહીં રે, હમણાં ગાડીમાં જાઓ ત્યાં બી ખાઈ જાય. અક્ષરમાં બાંધો છું ત્યારે ये जाएगू तू जाएगू હાય ઈ તમને ભાડે ખાવાનું જ ના હોય, ખાવું છે સવારમાં ઉઠીને ખાય ને ખાવશે 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 બધા હાથ થાય છે. પાપા ખાય છે, તારે ખાવાનું છે. લે અલલી તમાર મોડ થાય. જાઓ જો જાય છે પાપા. હાલો ટાટા. જો ગયું ને વાહન ભરત હોય હું છે. ક્યાં જવું છે બેન? બગાસા તો હરી જતા રહ્યા છે સાઈડ પર. ગટ્ટુ જાગી ગયું છે તો એ રમે છે અને હું વિડીયોને અપલોડ કરું છું. થોડીક વાર હવે હું સૂઈ જાઉં. મળીએ જાગીને. હું કશો બેન એ ગતું બેન. જો પરોઠા બને છે, મમ્મી પરોઠા બનાવી દેશે. મારે નાસ્તો કરવાનો બાકી છે. ના બેન રમે છે અને પપ્પા જોવે છે ન્યૂઝ. આવે છે રાહુલ ગાંધી. હાલો આપણે બે નાસ્તો કરી લઈએ. હું છે બેન ત્યાં? હે ડીજે છે? ક્યાં છે? આવા તડકાના લગન કરે. બોલો કરશો બેન? પાણી ઢોળી નાખ્યું એનું પીવાનું. જો તો કેવું કર્યું બધું. જો વાતું કરે છે. સુઈ જાવ એમ કે છે. હું છે બેન? હું કર્યું બધું? ચા હોઈ ગયા છો વાગ્યા છે 12:30 ને મારું બધું સૂઈ ગયું છે. મમ્મી રસોઈ બનાવી લીધી હતી અને મમ્મી પપ્પાએ જમી બી લીધું છે. આવું કંઈ કામ છે ને મને કંઈ ભૂખ લાગી નથી કેમ કે મેં 11 વાગ્યાથી નાસ્તો કર્યો તો 2 પરોઠા ખાધા હતા. તો આપણે હવે મોડેથી ખાશું. કંઈ કામ છે નહીં તો આપણે આરામ કરીએ. બધું કામ પતી ગયું છે અત્યારે. શું કંઈ કામ? કચરા પોતા વાસણ A to Z બધું પતી ગયું છે તો હવે આપણે બી આરામ કરીએ છીએ. વાગ્યો છે 1:30 અને મારે ગટુ જાગી બી ગયું. માં જમવાનું બાકી છે. પપ્પા બહાર ગયા ફોન આવ્યો હું તાર માટે સેન્ડવિચ લાવું છું. કંઈ ખાતી નહીં તો હમણાં પપ્પા સેન્ડવિચ લાવે પછી ખાઈ લઈને. ગટુ જો 12 વાગે. ગટુ કેમ જાગી ગયો અત્યારમાં? અડધી કલાક તો માંડ હુવે ટકલું હાડું. હપ રેઠી ઉતારજો એમ કે મારી સેન્ડવિચ આવી ગઈ છે. હું ખાઈ લઉં. જો આ સેન્ડવિચ લાવ્યા છે. ચટણી એન્ડ ગોટા બી લેવા. એ ખાય છે. મારે ગોટા નથી ખાવા. હું બેન શું બેન? હા હુઈ ગયું કુકુ? થેન્ક યુ કુકુ. કુકુ તો હુઈ ગયું. હા બસ બસ
તો વાગ્યા છે 3 ને મારું ગટું કાંઈ સૂતું છે ને, તો એને ખાવું છે, તો એના માટે બનાવું છું મસાલા ઓટ્સ. અને આપણે એના માટે પોપકોર્ન કરવાના છે, તો આપણે પોપકોર્ન બી બનાવી દઈએ. જો મસાલા ઓટ્સ બની ગયા છે, ઠરી જાય પછી આપણે એને ખવડાવવાનું છે. બેના હું કહેશો? આ કોનો બાબુ લઈ આવ્યો? મૂકી દ્યો. ઓય ને હું કરશો? બાની કર. હાલ 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 હાલ. જો 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 ઘૂસી ગયું અંદર. હાલ હાલ હાલ. બાલ નીકળ, બાલ નીકળ. હાલ હાલો હાલો બહાર હાલો, હાથ પકડીને. અલે વાહ. હાલો અમે વયા જઈ. ટાટા. હાલ. આ મને તો ખેસમાં. હાલો હું વહી જાઉં છું. નાની હાલો કે બાય બાય. આગી વહી જાતો પડી જાયશ. ગટ્ટુ બાય બાય તો કરી દો. હાય બાય. પડતી નહીં. જાય છે મમ્મીના ગટુને માર્કેટમાં કામ કરી નાખું. ત્યાં જાય તો જા જો નાની બોલાવે. જો લીપ આવી ગઈ. જા જો આવી લીપ આવી. બાય બાય. તો વાગ્યા છે 6:45 અને મેં કચરા પોતા કરી નાખ્યા છે. મમ્મી ગટુને લઈને ગઈ છે માર્કેટમાં અને મારે આજે બનાવવાના છે આલુ પરોઠા. મેં હરીને કોલ કર્યો શું ખાવું છે, મને કે આલુ પરોઠા બનાવી દેજો. ચલો હમણાં મમ્મી આવે એટલે આપણે બટાકાને એવું બધું બાફવા મૂકી દઈએ. ને પ્રિપરેશન કરીને જ રાખી, કેમ કે પછી છે ને ફટાફટ બની જાય, વાર ન લાગે હે ને. અત્યારે મસાલો ને એવું બધું બનાવી નાખવાનું. અને મારા કબૂતરને એ બધા બેઠા છે મસ્ત. ગટ્ટુ છે ને કબૂતરના બચ્ચાના હાથમાં પકડી લે છે. નાનું એવું છે એની માં કે કૂડીને જાય ને એના માટે ખાવાનું લેવા, તો છે ને હાથ નાખીને પકડી લે છે. બહુ ગોલું થઈ ગયું છે અને રમાડવું હોય એટલે આટલું એવું બચ્ચું છે. હવે આમ હાથમાં પકડે તો આપણે એમ કે હમણાં મારી નાખશે એટલે ડર લાગે, એટલે એને બારી બંધ જ રાખવી પડશે એવું લાગે છે મને. અને જો વ્યૂ જોવું છે તમારે મારું ખૂણા ગામનું છે ને એકદમ મસ્ત વ્યૂ. અહીંયા 7th ફ્લોરથી મસ્ત મસ્ત લાગે હે ને. જો તો કંઈ નહીં, ચલો મમ્મી આવે પછી આપણે બટાકાને એવું બધું બાફી નાખીએ. અત્યારે તો કંઈ કામ છે નહીં, કામ થઈ ગયું છે તો બેસીએ ખાલી. તો વાગ્યા છે 7:30 ને હવે બટાકા બાફા મૂકી દીધા છે. આ એક બાજુ દૂધ ગરમ થાય છે. જો હજુ દૂધ ગરમ થાય છે, અહીંયા બટાકા બફાય છે. અને શ્રીફળ લાવ્યા છે, સન્ડે છે, આપણે શ્રીફળ વધેરવાનું છે. અને કાચી કેરી કેસર છે. જો કાચી છે આ, પણ આ બહુ સ્વીટ હોય. મને તો બહુ ભાવે. અડધી તો જો હું ખાઈ પણ લે. જોયું તો કંઈ નહીં, ચલો આપણે આ કામ કરીએ રસોડાનું. બટાકા બફાઈ છે એટલે મસાલો બી બનાવી નાખીએ ને પછી લોટ એ બેન શું કરો છો? ખોલે છે. તો હું બનાવું છું બટાકાનો મસાલો. તમે જોજો મેં એમાં શું શું નાખ્યું છે. ધાણા જીરું પાવડર, લાલ મરચું, હળદર, પછી ગરમ મસાલો, મરી પાવડર, આમચૂર પાવડર અને ગ્રીન મરચી નાખી છે ને હવે મીઠું બી નાખી દીધું, લીંબુ પણ નાખ્યું છે. અને આપણે આમાં નાખવાના છે કાંદા અને ધાણા. બધું મિક્સ કરીને મસ્ત મસાલો બનાવી નાખીએ. પછી લોટ બાંધાઈ ગયો છે. પછી આપણે થોડુંક સોફ્ટ થાય ને એટલે આપણે પરાઠા બનાવીએ. તો વાગ્યા છે 9 ને અમે બેસી ગયા છીએ જમવા. તો બનાવ્યા છે આલુ પરોઠા. જો અને વીખી નાખ્યું આલુ પરોઠું મારું આખું. કેમ એમ વીખી નાખ્યું? મને એવું લાગે આખું ખોલીને પડ કર્યા અને પાછું ઢાંકી દીધું ને માથે ચીઝ નાખ્યું. જોયું ને? જોયું? જો મિક્સ કરે. જો મિક્સ કરીને ખાહે બધું. કુકારામ ટકા એ ન થાવ નીચે કહી દે. એ તૂટી ફૂટી એ એમ કરમાં રોહે. આ રોહે રેવા દે. ઈ બીવે છે તમારા બાપાને મારે છે. કો કેમ થાય? મારે દીકા મારે છે. હાથ કર દે અને હાથ કર દે. હાથ કર દે તો હાથ. તૂટી ફૂટી. અમાર બેન ઉઠી ગયા છે ને નીચે જવું છે ને જો લીપમાં બેહી ગયા છે. હો આવી દે
આમાંથી પપ્પાને આગળ આપી દો પપ્પા હગી દઈ દેજા પપ્પાને. તો વાગે છે 12:15 ને હું ગટુને સુવરાવું છું કેમ કે એને હું સુવરાવી નીચે હજુ ગઈ ને ત્યાં જાગી ગઈ. મમ્મીનો કોલ આવ્યો કે ઉપર આવ, ગટુ જાગ્યું છે તો હજુ કાંઈ સૂતું નથી. એકવાર તો હું નીચે લઈ ગઈ ને રમાડવા, હું ને હરી નીચે બેઠા છે ને હું આવી ગઈ ને લઈને હવે એને સુવરાવું છું. તો સૂઈ જાય તો ઠીક છે, નકર 2 વાગશે કેમ કે અમારી બેન કાચી ઊંઘમાંથી ઊભા થાય ને એટલે પછી ટાઈમિંગનું ખબર ન રહે ક્યારે શું ક્યારે નહીં. કંઈ નહીં, ચલો એને હિચકાવું, સૂઈ જાય તો ઠીક. અને મારે વિડીયો એડિટિંગ કરવાનો બી પડ્યો છે, ક્યારે થાય ક્યારે નહીં ખબર નહીં. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.